ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। નારણપુરા જૈન દેરાસર નજીક એલિફન્ટા સોસાયટીના 14મા માળેથી જથ્થો ઝડપાયો છે। એસઓજીએ જિગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 256 ગ્રામ 860 મિલીગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું। અમદાવાદ એસઓજી પોલીસની ટીમે મહત્વની કામગીરી કરીને નારણપુરા વિસ્તારમાંથી 25 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપી લીધું છે। પોલીસે જિગ્નેશ પંડ્યા નામના શખ્સના ઘરમાંથી મેફેડ્રોનનો જથ્થો ઝડપી લીધો છે। આ સાથે જ અમદાવાદ એસઓજીએ છેલ્લા 3 વર્ષમાં એનડીપીએસના 100 કેસ પૂર્ણ કર્યા છે। તપાસમાં બહાર આવ્યું છે કે જિગ્નેશ પંડ્યા ઘરે ડ્રગ્સ માટે પાર્ટી યોજતો હતો। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલો એલિફન્ટા સોસાયટીના 14મા માળે રહેતા જિગ્નેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાં એસઓજીની ટીમે દરોડા પાડી 256.860 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત 25.68 લાખ થવા જાય છે। પોલીસે આ રેડ દરમિયાન 5 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। મળેલી માહિતી મુજબ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જૈન દેરાસરની નજીક આવેલી એલિફન્ટા સોસાયટીના 14મા માળે એસઓજીની ટીમે મંગળવારે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા। પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે મુખ્ય આરોપી જિગ્નેશ પંડ્યા પોતાના ઘરે જ નશેડીઓ માટે ડ્રગ્સ માટે પાર્ટી યોજતો હતો અને પાર્ટીમાં આવનાર પ્રત્યેક વ્યક્તિ પાસેથી વ્યક્તિ દીઠ 1000 રૂપિયા વસૂલતો હતો। ગઈ રાત્રે અમારી ટીમને જે બાતમી મળેલી એના અનુસંધાને નારાયણપુરા વિસ્તારમાં રેડ કરતા 6 આરોપીઓ ડ્રગ્સ સાથે ઝડપાયેલા છે, જેમાં મુખ્ય જે આરોપી છે એ મોહમ્મદ ખાન પઠાણ જે જાવરાનો છે અને એ પ્રતાપગઢથી ડ્રગ્સ લાવી અને અહીંયા મુસ્તકીમ ઉર્ફે ભૂરો તેને ડ્રગ્સ આપી અને જે આ નારાયણપુરામાં જે જિગ્નેશ પંડ્યાનું જે મકાન આવેલું છે ત્યાં બીજા અન્ય 3 પેડલરો મોહમ્મદ એઝાદ, અબરાર ખાન અને ધ્રુવ પટેલ આ ત્રણેયને ડ્રગ્સ આપવાના હતા। જે અનુસંધાને બાતમી મળતા અમે લોકોએ તે મકાનમાં રેડ કરતા આ 3 જે પેડલરો છે એની પાસેથી પણ ડ્રગ્સ મળેલ છે। એ ઉપરાંત જે મુસ્તકીમ છે જેને ડ્રગ્સ મગાવેલ હતું અને જે મોહમ્મદ ખાન છે જે ડ્રગ્સ લઈ આવેલ હતું પ્રતાપગઢ એ પણ પકડાઈ ગયેલ છે અને ડ્રગ્સ ગાડીમાંથી પણ બરામદ કરેલ છે અને એના પાસેના કબજામાંથી પણ કરેલ છે। અને જે જિગ્નેશ પંડ્યા છે એ પોતાનું મકાન છે એ ડ્રગ્સને પાર્ટી કરવા માટે આપતો હતો અને એ રીતે પોતે આર્થિક ફાયદો 1000 રૂપિયા જેવો મેળવતો હતો। અત્યાર સુધી 3 વાર જિગ્નેશે પોતાના ઘરે ડ્રગ્સ પાર્ટી કરી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। જિગ્નેશ અગાઉ ઘરે દારૂની પાર્ટી પણ કરતો હતો અને રાજસ્થાનથી મોહમ્મદ ખાન ડ્રગ્સ લાવ્યો હતો। પોલીસે મુખ્ય આરોપી જિગ્નેશ, ડ્રગ્સ લાવનાર અને ડ્રગ્સ ડિલિવરી લેવા આવનાર સહિત 5ની ધરપકડ કરી છે। તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ વોટ્સએપ કોલ થકી પાર્ટી માટે કનેક્ટ રહેતા હતા। તેઓ પાર્ટીમાં જનાર લોકોને એક સ્થાન પર બોલાવતા અને છેલ્લે પાર્ટીના લોકેશન પર તમામને લઈ જવાતા હતા। ઉલ્લેખનીય છે કે નારણપુરા એનડીપીએસ કેસ સાથે એસઓજી પોલીસે છેલ્લા 3 વર્ષમાં 100 કેસ પૂર્ણ કર્યા છે।